સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકીને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ અને અન્ય જિલ્લામાં રહેતા લોકોને સરકારી નોકરી આપવી દેવાના ખોટા વાયદા કરી ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થયેલ હોવાના બનાવો આડકતરી રીતે ધ્યાનમાં આવેલ હોય જે અનુસંધાને આવા લેભાગુ તત્વોનો ભોગ બનનાર કાંજીભાઈ જીવાભાઈ વાળા રહેઠાણ મોરુકા તાલુકો તાલાળાવાળાએ સુત્રાપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. નટુભા બસિયા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ બાંભણિયાને મળેલી સંયુક્ત હકીકતના આધારે નીચે જણાવેલ વિગત મુજબ આરોપીઓને પ્રાંચી જૂનાગઢ તથા કડી મહેસાણા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે. એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે. એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી. ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું. એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી, ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ, જે આવા પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે, એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે.